હરિ ઓમ તત્સત પરમાત્મને નમઃ. પ્રકરણ આવે છે ઈશ્વર દયાળુ અને ન્યાય કરતા છે. સચિદાનંદ ઘન અખિલ વિશ્વેશ્વર પરમ દયાળુ પરમેશ્વરની સત્તાનો સ્વીકાર કરનારા લગભગ બધા જ મતોના અર્થાત સંપ્રદાયોના લોકોએ વાતનો સ્વીકાર કરે છે કે ઈશ્વર દયાળુ અને ન્યાય કરતા છે. એ ક્યારેય તર્ક વિતર્ક કે અન્યાય નથી કરતા. પરમાત્મા એનામાં એટલી દયા છે અને ન્યાયમાં કોઈ દિવસ એને ફેરફાર નથી થતો. જેણે જેવું કર્યું એવું આપવા તૈયાર જ હોય કાયમ માટે. એના દરબારમાં ક્યારેય કોઈને યાર અન્યાય નથી થયો. એકવાર રામ બોલાવે ને તો એનું ફળ એ આપે ખરા. આપણને ભરોસો નથી એટલો ફેર છે. નકર એકવાર રામ બોલ્યાનું ફળ તે મળેલું છે. એવા ઘણા મહાપુરુષો થઈ ગયા. એના પ્રમાણો છે કે ભાઈ એક ફેરી રામ બોલ્યો હતો તેને સ્વર્ગ સુધી લઈ જવામાં આવ્યો હતો. એકવાર રામ પરાયણે આખી જિંદગીમાં એક જ વાર બોલ્યો હતો. કોઈ દી નહોતો બોલ્યો. બે ભાઈ હતા. મેં વાત ઘણી વાર કરેલી કે બે હગા ભાઈ હતા. એક નાસ્તિક હતો ને એક આસ્તિક હતો. એકને સાધુ સંતોમાં એમાં બહુ ભાવ એટલે એના ઘરે ને બધે લાવે. અને એક હાવ નાસ્તિક હતો મારી જેવો. એટલે એને કે ભાવ નહીં. કોઈ સાધુ આવે તો એ શરાબનું પીને ઉપલા માળે બેઠો હોય અને આવે એટલે આવડાના અપશબ્દો ને એવું બોલે. એટલે બોલા સાધુની જમાત આવી ને ઘરે બરોબર. એટલે એને કીધું કે ભાઈ કોણ છે? કે મારો ભાઈ નાનો છે એ કે. પણ હવે કર્મની કઠણાઈ કે હું જો આમાં છું અને એ કે આવો છે. હવે આનો ઉદ્ધાર થઈએ કે ખરો? તો સાધુ તો દયાળુ હોય ને. ભગવાન દયાળુ હોય તેનો દાસ તો દયાળુ જ હોય. એટલે એને કીધું કે ભાઈ ઉધાર થઈ જાય જવાબદારી મારી કે. પણ હું કહું એમ તારે કરવું પડે કે હું તમે કયો એમ કરું મને શું વાંધો. એ કે આ બધાને વાંચતે ગાજતે તું લઈને આવ્યો ને એમાં બધા જમી લે એટલે પાછો વાંચતે ગાજતે એને વળાવી દે ને હું એક અહીંયા રોકાવી કે એનો ઉધાર થઈ જાય જવાબદારી મારી. પછી હું વિયો જાય. એ કે કાંઈ વાંધો નહીં. એટલે આ બધા સાધુ સંતો ઘરે આવ્યા એટલે ઓલા કીધું આ બધા હું જ લંગોટાને લઈને દોડ્યો આવ્યો. જે નાસ્તિક એનો ભાઈ હતો ને એને કીધું. એ કે આવા ને આવા તારા ધંધા એ કે. બોલો કે કાંઈ વાંધો નહીં એવું બોલીને ઉપર વિયો ગયો. ત્યાં સુધી કે મને કોઈ બોલાવતા નહીં એમ. આવડા વૈયાનો વિયા ગયા. પછી વાંચતે ગાજતે વિયા ગયા બધા સંતો. એક જે મેન હતા સાધુ એ રોકાણા. એટલે ઓલાને એમ શું કે બધા વિયા ગયા. એ નીકળ્યો બહાર. ઉપરથી નીચે આવ્યો. દરવાજો ખોલ્યો આમ. એટલે ઓલે સાધુ તો અહીંયા દરવાજા પાસે ઊભા થઈને બાવડું પકડી લીધું. એ કે રામ બોલ. એ કે નથી બોલવું. ફરી વાર અમે ભી કરીને પકડ્યો. એટલે કે મારી તમારી જેવાનો હાથ મુકાઈ જાય. સાધુનો હાથ થોડો મુકાઈ જાય. એ પકડે પછી પૂરું. કોઈના બાપની તેવડની મૂકી જાય. એ કે રામ બોલે કે નથી બોલવું. એટલે મારો ઝોંટો પૂર પર્સ પસાડ્યો હેઠો ને માથે દઈ ગઈ કે બોલ રામનગર મારી નાખું કે. બોલો પરાણે બે વાર બોલ્યો રામ રામ. એ કે હવે મૂક ને. એ કે હવે આને વેચતો નહીં કોઈ જ એમ. આજે તું બે વાર રામ બોલ્યો ને આજે બોલ્યો ને વેચતો નહીં એમ. આની કિંમત ક્યારેય ન લઈ લેતો. એટલે પછી કર્મને કરવું કે એ ભાઈને કોઈ રોગ છો અસાધ્ય રોગ જે નહીં મટવા વાળો રોગ છો અને એ ભાઈનું મૃત્યુ થઈ ગયું જે બે વાર રામ બોલ્યો હતો ને એનો. એટલે યમરાજાના દરબારમાં ગયો. એટલે ત્યાં ચિત્રગુપ્ત હોય ને બધાનો ન્યાય તો કરે જ. તે યમરાજના દરબારમાં ધર્મરાજ ન્યાય કરે. ચિત્રગુપ્ત એના સોંપડા તપાસતા હતા કે ભાઈ આના જીવનમાં શું કરેલું છે એમ. તો પૂછ્યું એ ધર્મરાજે કે ભાઈ એના જીવનમાં કાંઈ સારું કર્મ ખરું એમ. કે આ એની જીવનકાળની અંદર બે વાર રામ બોલેલો છે કે. એટલે ઓલા યમરાજના દૂતોએ યમરાજે કીધું કે ભાઈ એને પૂછો ને બે વાર રામ બોલ્યાનું ફળ શું જોવે એમ. એટલે ઓલાને ઓલા સાધુના શબ્દો યાદ આવી ગયા. જે પસાડીને રામ બોલાડ્યો હતો ને માથે બેસીને પરાયણે એ શબ્દો યાદ આવ્યા કે સાધુએ કીધું વેચતો નહીં આને. એની કિંમત ન કરતો. એ કે ભાઈ જે એની કિંમત હોય મને આપી જોઈએ કે. ભાઈ કે મને નથી ખબર એની શું કિંમત છે. તમને જે ખબર હોય મને આપો. હવે રામ નામની કિંમત કોણ આંકી શકે એ તમે કહો. યમરાજની આગળ એની કિંમત આંકવાની સત્તા નહોતી. એટલે યમરાજે કીધું કે ભાઈ હારું આ તો ખોટું થાય. હું એની કિંમત ન કરી. એટલે ઇન્દ્રને બોલાવ્યા. ઇન્દ્રના દરબારમાં જ્ઞાન લઈને આ જીવને લઈને ઇન્દ્રને કીધું કે ભાઈ તમને ખબર હોય તો કયો આના જીવનકાળની અંદર બે વાર રામ બોલેલો છે કે. હા એ કે બેનું ફળ શું દેવું એમ. બે વાર રામ બોલ્યો એનું. ઓલા ઇન્દ્રદેવ કે ભાઈ એ તો હું ન કહી શકું કે. આની ન્યાય કરવો હોય તો કે બ્રહ્માજી પાસે જવું પડે. એટલે બધા ઉપડ્યા બ્રહ્માજી પાસે. એટલે ઓલો જીવ છે ને એને ખબર પડી ગઈ કે જો ઇન્દ્ર જેવો ઇન્દ્ર એની કિંમત ન કરી એટલે આ કોઈ અમાપ વસ્તુ છે. આ મહાન છે. એટલે ઢીલું ન મૂક્યું કે ભાઈ હું હાલીને ના આવવાનો કે. હવે હું નહીં હાલું એ કે. પાલખી જોતો અને તમે જોડાવ્યામાં એ કે હું માથે બેહું તો હું આવું. નકર માર નથી આવવું એ કે.
એટલે ઓલા ઇન્દ્રદેવ ને યમરાજ બે ધૂત્યા અને બે બીજા યમરાજના દૂતો ધૂત્યા. ત્યારે તેને પાલખી લઈને ગયા બ્રહ્માજી પાસે. બ્રહ્માજીને જઈને કીધું. બ્રહ્માજી કહે આ કોઈ એવો કોણ ભક્તરાજ આવ્યો, એમ એવો જીવ કોણ છે કે આવડા એને પાલખીમાં ધૂતીને લાવ્યા એમ ઇન્દ્રને યમરાજ. એ કે કોણ છે? એ કે તમને જે લાગતું હોય કોણ છે એ અમને નથી ખબર. આ એક જીવ છે ને એના જીવનકાળની અંદર 2 વાર રામ બોલેલો છે એ કે. અને એનું ફળ હું એ તમે કહો. બ્રહ્મદેવ કે ભાઈ એ તો હું ન કહી શકું. હું એનો દાસ ખરો, ભક્ત ખરો, પણ એનું નામનો ગુણ તો હું ન કહી શકું. મૂળ તો મને નથી ખબર. એટલે ત્યાંથી બધા ઉપડ્યા મહાદેવ પાસે. એ કે પરમ ઉપાસક ને પરમ વૈષ્ણવ મહાદેવ છે, એની પાસે જઈએ કે ભોળાનાથ પાસે. એટલે મહાદેવ પાસે ગયા તો મહાદેવને એમ થયું કે આ બ્રહ્મા પછી ઇન્દ્ર યમરાજ આ ચારેય ધૂતીને આવ્યા જે ઓલા કેમ પાલખીમાં, અને એની માથે જે જીવ છે એ તો કોઈ મહાન તપસ્વી સાધુ હોય તો જ આને આ જૂતે ને, નગર થોડા જૂતે પાલખી એ નવીન દેખાણું. એટલે મહાદેવ કે ભાઈ કોણ છે એમ. કે એક જીવ છે ને એના જીવનકાળમાં 2 વાર રામ બોલ્યો. બધી જગ્યાએ આ જ વાત થઈ. મહાદેવ કે ભાઈ હું રામનો પરમ ઉપાસક છું, એ પાકી વાત. હું ક્ષણે ક્ષણે શ્વાસે શ્વાસે રામ રામ બોલું, પણ નામનું ગુણગાન તો હું પાકું ન કહી શકું. એટલે ત્યાંથી ગયા. એટલે મહાદેવે એક જગ્યા ખાલી હતી ને એમાં મહાદેવ લાગી ગયા. 4 ભગવાન જ તે દેવતા જોડાઈ ગયા પાલખીમાં. ઓલો જીવ એટલે ગયા બધા સાકેત લોકમાં રામ ભગવાન પાસે. એટલે ભગવાનને એમ થયું કે હારો આવો કોણ ભક્તરાજ કે જેની આગળ આવા ધુરંધરો, જેને દેવતાઓના મહાદેવ જેનું નામ છે, આવા એ પાલખી લઈને હાલ્યા આવે. એટલે એને કીધું કે પધારો પધારો. એ કે એવો કોણ ભક્ત છે, એવો કોણ ઋષિ મુનિ છે કાન તમે લઈને આવ્યા? એ કે કોઈ ઋષિ મુનિ નથી, કોઈ એવું નથી, પણ એના જીવનકાળની અંદર આ 2 વાર રામ બોલેલો છે ને એનું ફળ માગે. એ કે ભગવાન કે હેઠો ઉતારી મૂકો. હેઠો ઉતારીને કે ભૈયા અહીં બેસી જા. ભગવાનના ખોળામાં બેસી ગયો. એ કે મારા ખોળામાં બેસી જા. બસ એ આનું ફળ 2 વાર રામ બોલ્યાનું ફળ જો આ ભગવાનના ખોળામાં બેવા મળતું એને મોક્ષની ગતિ મળી ગઈ હતી. આ એક કાલ્પનિક નથી કે નામનો હું મહિમા છે અને નામ હું કરીએ કે એનું પ્રમાણ સિદ્ધ કરે આ વસ્તુ. એટલે કેવું પડે કે તમે આજીવન રામ રામ કરતા હોય જીવન પર્યંત, એનું પ્રમાણ કેટલું ભાઈ કયો? તમને એ ન થવું પડે. અને તમારા જીવનમાં કષ્ટી આવે ને તો એને સામે સુખે પાછળ આવી જાય. કર્મ ને કોઈ પ્રારબ્ધ હોય તો ભોગવવું જ પડે, એ તો બધાને, પણ સહજતાથી તમે ભોગવી શકો એમ. એટલે અહીંયા બતાવે છે કે સંપ્રદાયોના લોકો આ વાતનો સ્વીકાર કરે છે કે ઈશ્વર દયાળુ અને ન્યાયકર્તા છે. ઈશ્વરમાં માત્ર દયાળુતા અથવા માત્ર ન્યાયકારીપણાનો એકાંગી ભાવ નથી. તેમનામાં બંને ગુણ એક જ સમયે એક સાથે પૂર્ણપણે રહે છે અને તેઓ જ જીવો પ્રત્યેનો વ્યવહાર કરવામાં બંને ભાવો પાસેથી એક સાથે જ કામ લે છે. આ બાબતમાં કેટલાક લોકો એવી શંકા કર્યા કરે છે કે ન્યાય અને દયા એ બંને ગુણ એકી સાથે કેવી રીતે રહી શકે? અદાલતમાં ન્યાયાસન પર બેઠેલા ન્યાયાધીશ જો દયાવશ થઈને સજાને પાત્ર ખરેખરી અપરાધી વ્યક્તિને બિલકુલ સજા ન કરે અથવા કરવા પાત્ર સજા કરતાં ઓછી સજા કરે તો શું તેમના ન્યાયમાં પણ કોઈ ઉણપ નહીં આવે? અથવા જો તેઓ અપરાધીને પૂરી સજા કરે તો શું ત્યાં તેમની દયા બિલકુલ બેકાર નથી થઈ જતી? આ જ રીતે ઈશ્વર વિશે પણ કેમ નહીં સમજવું? આ શંકાનો ઉત્તર આપવો એ સહેલું કામ નથી. પરમાત્માના ગુણોનું વિવેચન કરવું અને તેમના વિશે ટીકા ટિપ્પણી કરવી એ મારા જેવા મનુષ્ય માટે તો બાલિશતા જ છે. છતાં પોતાના ચિત્ત વિનોદ માટે પરમાત્માના ગુણગાન કરવાની ભાવનાથી યત્કિંચિત પ્રયત્ન કરવામાં આવે છે. મારું કોઈ ગજું નથી ભગવાનના નામનું વર્ણન કરી શકું, પણ જે મારી હું જેટલું મને અમુક 2% ખબર પડે તો એ તમારી આગળ હું એનું વર્ણન કરું છું. બાકી મારી હેસિયત નથી જરાય ભગવાનના નામનું વર્ણન કરવાનું, એવું કહીશું. ખરેખર તો મનુષ્ય ઘડેલા કાયદા કાનૂનની સાથે ઈશ્વરના કાયદા કાનૂનની સરખામણી કદાપી ના થઈ શકે અને કરી ન એકાય. ભગવાનના કાયદા કાનૂન યારે માણસે ઘડેલા કાયદા કાનૂન હરખાડવાના ન હોય. મનુષ્ય જો સ્વાર્થવશ કાનૂન બનાવતો નથી તો પણ તેના પર વાતાવરણ અને પરિસ્થિતિ અર્થાત સંજોગોનો પ્રભાવ જરૂર પડે છે. જે પ્રાંતનો હોય ને એ પ્રાંતનો માથે પ્રભાવ પડે, વાતાવરણનો પ્રભાવ પડે, બધો પ્રભાવ પડે મનુષ્ય માથે.
ભવિષ્યમાં વિવેચનમાં પણ માણસના કાયદાને નિર્દોષ માની શકાય નહીં. આસક્તિના કારણે અથવા કોઈ અન્ય કારણસર મનુષ્યએ ઘડેલા કાનૂનમાં અન્ય અનેક પ્રકારે પણ ભૂલ રહી જવાની ગુંજાશ છે, પરંતુ ઈશ્વરના કાનૂનમાં ભૂલ રહી જવાને લેશ માત્ર ગુંજાશ નથી. લેશ માત્ર ભગવાનના કાનૂનમાં ભૂલ ન હોય. માણાના કાનૂનમાં તો કદાચ ભૂલ નીકળી જાય, બનાવેલું કાનૂન હોય તો, પણ પરમાત્માએ જે કાનૂન નિર્માણ કર્યું એમાં ક્યારેય ભૂલ ન હોય. આ સિવાય ઈશ્વર દયા, ન્યાય અને ઉદારતાના અનંત ભંડાર હોવાને કારણે તેમના કાનૂનમાં પણ દયા, ન્યાય અને ઉદારતાની વિપુલતા હોય છે. તમને કોઈ કોર્ટ છે, જજ છે, એ તમને સજા ફટકારે, આજીવન કારાવાસની કે આજીવન કેદની સજા આપી દીધી, તો તમે એની અંદર જ જીવી શકો. તમે સુધરી જાવ તોય તમને બહાર નથી મોકલતા, મોકલે છે. આ માણસનો ઘડેલો કાયદો છે. અને પરમાત્માનો કાયદો એવો છે કે તમને સજા થઈ ગઈ, તમારા પ્રારબ્ધ વશ કોઈ સજા તમને મળી ગઈ, તો તમે આના જીવનમાં સુધરીને સુધારો કરીને તમે નીકળી શકો, નીકળવું હોય તો. આ ઈશ્વરનું કાનૂન છે. હા, સુધારો એટલે તમે ભગવાનના દાસ થઈ શકો અને પરમાત્મા તમને અપનાવે છે. આ ઈશ્વરનું કાનૂન છે. અને ઓલું આ આપણું બનાવેલું કાનૂન છે કે આજીવન એમાં રહેવું પડે. ભગવાન દયાળુ છે એટલે એને બે વાતે તમને છૂટી આપી, કે સુધરી જતો હજી કઈ વાંધો નથી. સાચી વાત તો એ છે કે જગતને સત્ય સમજનારો મનુષ્ય પોતે સ્વાર્થહીન ન હોવાને કારણે દયા, ન્યાય અને ઉદારતા યુક્ત કાનૂન બનાવી શકે નહીં. માણામાં સ્વાર્થ હોય ને થોડો ઘણો, એટલે એ દયાહીન, ન્યાય ને ઉદારતા યુક્ત કાનૂન ન બનાવી શકે. સર્વથા સ્વાર્થ રહિત સૌના સુહૃદ દયાસાગર મહાપુરુષો કે જેમના દયા, પ્રેમ, વાત્સલ્ય, સુહૃદતા વગેરે ગુણોનો ત્યાગ મેળવી શકાતો નથી, તેઓ ભલે દયા વગેરેથી યુક્ત નિયમ બનાવી શકે, બાકી સાધારણ મનુષ્યનું તો તે કામ જ નથી. તેથી જો કે માનવી કાનૂનની સાથે ઈશ્વરી કાનૂનની તુલના તો ન જ થઈ શકે, તો પણ વિચાર કરવાથી મનુષ્યમાં પણ દયા અને ન્યાય બંને એક સાથે રહેવાનું સિદ્ધ થઈ શકે છે. આ વાતના પ્રતિપાદન માટે થોડા કલ્પિત દ્રષ્ટાંતો અહીં આપવામાં આવે છે. આપણી માથે સંતોની કેટલી કૃપા છે ને એનું એક ઉદાહરણ આપું તમને. ભક્તમાળમાં છે. એ મહાત્મા અને જે જગ્યાએ રહેતા ને, આશ્રમ હતો આની જેવો નાનો એવો, આપણે કેમ આશ્રમ છે એવો આશ્રમ હતો. પછી ગામમાં આવ્યા 2-3 સોર, રજવાડું હતું એ સમયમાં, એટલે રજવાડામાં સોર આવ્યા, ચોરી કરીને નીકળી ગયા. ત્યાંથી નીકળી ગયા એટલે એ મહાત્માના આશ્રમમાં જઈને હંતાઈ ગયા. ઓલા ચોકીદારો વાહે પીડ્યા ને, એટલે ત્યાં જઈને હંતાઈ ગયા. એટલે ગોતતા ગોતતા ચોકીદાર આશ્રમમાં આવ્યા. એટલે ઓલા તો હંતાઈ ગયેલા હતા, પણ ખજાનો બધો આશ્રમમાંથી ચડ્યો. અને આ મહાપુરુષ ભજન કરતા હતા. એટલે ઓલા જે ચોકીદારો હતા, રાજાના સિપાહીઓ, એને એમ થયું કે આણે તે આ એના દોષી છે, આ સાધુએ જ આવડાને ચડાવેલા છે. એમ આ ભક્તમાળની કથા છે. એટલે એને લઈ જાય, સાધુને આરો લઈ જાય. રાજાનો હુકમ ફાટી જાય કે એને બધાને ફૂળિયા ચડાવી ગયો જાવી, કે સાધુ નહીં તે એની જગ્યામાંથી નીકળ્યા. અહીંથી કોઈ વસ્તુ નીકળે, આપણે બડે દોષી ન હોય, પણ નીકળ્યું અહીંથી એટલે આપણે દોષી ઠેરાઈ જાય ને. એમ એટલે એને યારો ચડાવી દીધા ફૂળીએ. અને ફૂળીની સજા એવી હતી કે માણસ રીબાઈ મરતો. અઘરામ અઘરી સજા હોય ને તો ફૂળીની સજા. એને ગુદા દ્વારમાં એક મોટો જબર ખીલો ધરબી દેતા, એની માથે આમ ચડાવી દેતા, સીધા ફર્યા કરે, એવી રીતનું હોય. એને ફૂળી કહેવાય. રીબાઈ માણસ એવું હોય. એટલે આ બધા જે મરવાના હતા એ મરી ગયા. બીજા કોકને ફૂળીએ ચડાવવાનો હોય એટલે જે સિપાહી હતા એને તપાસ કરી કે ભાઈ આ જોવા આવ્યા, એટલે ઓલા બધા તો મરી ગયેલા હતા, પણ જ્યાં સાધુ હતા એનું નામ માંડવી ઋષિ હતું. માંડવી ઋષિ, એ માંડવી ઋષિનું મૃત્યુ નહોતું છે, એનો શ્વાસ હાલતા હતા. એ તો સમાધિસ્થ જ હતા, એ હોળી માથે છે. એટલે રાજાને ઓલા ચોકીદારોએ કીધું કે ભાઈ તો કોઈ સાધુ છે ને, તો જીવે છે, કે ભૂલ પડી ગઈ. એટલે પહેલા રજવાડામાં એવું હતું કે ભાઈ કોઈ સંતો મહંતો હોય તો એને ક્ષમા યાચના કરવી હોય તો એની પાસે હું લઈને જાઉં, કે ગાય ને એવું બધું લઈને જવું પડતું. એટલે ગાય ને એવું લઈને ગયા ને એની પાસે ક્ષમા પ્રાર્થના કરી અને હોળી કાઢવાનો ઘણી મહેનત કરી, પણ હોળી નીકળી નહીં. એટલે એને કાપવી પડી, એટલે અણી રહી ગઈ પાછળ. એટલે એને કીધું, આ રાજાની ક્ષમા પ્રાર્થના કરી માંડવી ઋષિની. એટલે માંડવી ઋષિ કીધું કે મારે તારી યાર કોઈ વિરોધ નથી, કે મારે તને કાંઈ કહેવાનું નથી. માંડવી ઋષિ રાજાને એમ કીધું કે તો
એ કે મારે બીજા લડાઈ છે, તારે નથી. એને સીધો તે ત્યાંથી, એવા તપસ્વી સાધુ હતા, એને સીધો એમ ધર્મરાજનો દરવાજો ખટખટાવ્યો, ભગવાનનો ધર્મરાજનો દરવાજો ખટખટાવ્યો. ત્યાં જઈને કીધું, એ કે કયા ગુનાની સજા મને આપી તમે? એ કે મને સાંભળે, ક્યાં સુધીમાં મેં કોઈ કર્મ નથી કર્યું, કે આ કયો ગુનો છે કે જેની હું સજા અત્યારે ભોગવું છું? અમારે આ મને આ હોળીની સજા મળી, કયો ગુનો છે? એટલે ધર્મરાજે કીધું કે તમે 8 વર્ષની તમારી ઉંમર હતી ને, 8 વર્ષની તમારી એ ઉંમરમાં જોવો કે પાછળ 6 થી 7 વર્ષની ઉંમર હતી, અને એક તીતલી કહેવાય જે ફૂદડું, એ ફૂદડું બેઠું હતું અને એના ગુદાદ્વારમાં તમે કાંટો ભોંકી દીધો, બરોબર, અજાણે. બાળક બુદ્ધિમાં તો શું હોય, અને એ કાંટો એમને ભાંગી ગયો હતો, રહી ગયો હતો, અને એમને મરી ગઈ હતી તીતલી. આ એનું તમને સજા છે. ત્યાંથી માંડવી ઋષિ કે આજથી હું કે આ વિધાનમાં ફેર કરું છું, 14 વર્ષ સુધી કોઈ પણ બાળક ગમે એવી ભૂલ કરે તો એને ધર્મરાજનો દંડ ન મળે. આ માંડવી ઋષિની મહેરબાની છે આપણે મનુષ્યમાં છે. નકર 8 વર્ષથી લાગી જતું, નકર 8 વર્ષથી આપણી માથે લાગી જતું, એને બદલે 7 વર્ષ બીજા આપ્યા હતા માંડવી ઋષિ, અણી માંડવી કહેવાય ગયા. આ બધું આવું છે, સુધારો કરવો પડ્યો, કેવા હોય આવા સંતો, એટલે આવું છે બધું. એટલે કહે છે કે ઈશ્વરના કાનૂનની સાથે માનવી કાનૂનની તુલના થઈ શકે નહીં. તો પણ વિચાર કરવાથી મનુષ્યમાં દયા અને ન્યાય બંનેનું એક સાથે રહેવાનું સિદ્ધ થઈ શકે છે. અહીંયા થોડાક એક દ્રષ્ટાંતથી સમજાવે છે. રામલાલ નામના એક વેપારીને 2000 રૂપિયા નારાયણ પ્રસાદ નામના કાયસ્થ પાસે લેણા હતા. હવે નારાયણ પ્રસાદ સાચો અને પ્રમાણિક માણસ હતો, પરંતુ ઘણા પ્રકારની આફતો આવી જવાને કારણે તેઓ બધો ધંધો રોજગાર પડી ભાંગ્યો, એનો ધંધો રોજગાર પડી ભાંગ્યો. ઘરની બધી સંપત્તિ ફના થઈ ગઈ, ત્યાં સુધી કે તેની પત્નીના સૌભાગ્યના ઘરેણા પણ વેચાઈ ગયા, અને તે માસિક 40 રૂપિયાના પગારથી એક જગ્યાએ નોકરી કરવા લાગ્યો. આટલી ટૂંકી આવકમાં તેના મોટા કુટુંબના પેટને મહા મુસીબતે ધાન પૂરું પડતું હતું. પરંતુ ચારે તરફ ફેલાયેલી બેકારીને લીધે વધુ આવક મેળવવાની ક્યાંય કશી ગુંજાઈશ ન હતી. રામલાલે લેણા પૈસા સાપતી ઉઘરાણી શરૂ કરી દીધી. હવે નારાયણ પ્રસાદ કોઈ રીતે પૈસા ચૂકવી શક્યો નહીં. એટલે રામલાલે અદાલતમાં દાવો મૂક્યો કે જે ન્યાયાધીશ આગળ આ દાવો મુકાયો તેઓ ઘણા જ ઈમાનદાર અને કાનૂનના જાણકાર અને ન્યાયકારી અને દયાળુ હતા. એટલે નારાયણ પ્રસાદે ન્યાયાધીશ સમક્ષ હાજર થઈને કહ્યું કે સાહેબ, શેઠ રામલાલના 2000 રૂપિયા મારી પાસે લેણા છે, એ સાચું છે, અને એ મારી છેલ્લી ઘડી સુધીમાં પણ તેમને ચૂકવી દઈશ, પરંતુ અત્યારે તો મારી ખૂબ કફોડી હાલત છે. મારા ઘરમાં એક પૈસો પણ નથી, અને નથી તો મારી પાસે કોઈ મિલકત. તમે સારી રીતે તપાસ કરી જુઓ. હું એક જ જગ્યાએ મહિનાના 40 રૂપિયાના પગારથી નોકરી કરું છું. હવે ઘરમાં બાળ બચ્ચા મળીને કુલ અમે 8 જણા છીએ. તેમનો ગુજારો મહા મુસીબતે થાય છે, તો પણ હું તકલીફ વેઠીને કોઈ પણ રીતે વાર્ષિક 200 રૂપિયાનો હપ્તો રામલાલજીને ચૂકવતો રહીશ. આટલું કરવા છતાં પણ રામલાલજી મને વિવશ કરશે અને તમે મને જેલમાં મોકલશો તો હું જેલમાં જઈશ, પણ નાદાર દેવાળીઓ તો નહીં જ થાવ. પણ એવી હાલતમાં મારા બાળ બચ્ચા પર આફતનો પહાડ તૂટી પડશે કે તમે મને કદાચ જેલમાં મોકલી દો તો હું જેલમાં વયો જાય, પણ હું વયો જાય તો મારા બાળ બચ્ચાનું કોણ? હું એનું લેણું ચૂકવી દઈ 100%ની વાત છે, પણ મારો સમય સુધરે ત્યારે એમ. સાહેબ, તમને જેમ યોગ્ય લાગે તેમ કરો, આવું નારાયણ પ્રસાદે કીધું. નારાયણ પ્રસાદની વાત સાચી વાતો સાંભળીને ન્યાયાધીશ ખુશ થયા. તેમણે કહ્યું કે ભાઈ, તું તારા લેણિયા શેઠને સમજાવી મનાવીને ઉકેલ લાવ. તારી આવી હાલતમાં તેણે જરૂર તારી શરત સ્વીકારી લેવી જોઈએ. નારાયણ પ્રસાદે રામલાલને ઘણો સમજાવ્યો, કાલાવાલા કર્યા, પરંતુ રામલાલ તો કહી જ કીધું કે હું કોઈ રીતે માનીશ નહીં. મામલો અદાલતમાં રજૂ થયો અને રામલાલના 2000 રૂપિયા નારાયણ પ્રસાદે આપવાના છે તે સાબિત થઈ ગયું. હવે ન્યાયાધીશે તપાસ કરીને એ વાતની જાણકારી મેળવી લીધી કે નારાયણ પ્રસાદે પોતાની જે હાલત કહી હતી તે અક્ષરશ સાચી છે. ન્યાયાધીશે તપાસ કરાવી કે જોવાને કીધું હાચું છે કેમ, તો એક અક્ષરે ખોટો નહોતો, હાચી હતી એમ.
રામલાલના 2000 રૂપિયા રામલાલ અક્ષર સાચી છે. રામલાલે પોતે પણ એ વાત કબૂલી. તેથી જો કે રામલાલ સંમત ન હતો તો પણ ન્યાયાધીશે નારાયણ પ્રસાદના કહ્યા મુજબ વાર્ષિક 200 રૂપિયાનો હપ્તો બાંધી આપીને તે પ્રમાણે 2000 રૂપિયા ચૂકવવાનો હુકમ કર્યો. હવે ન્યાયાધીશનો દયાભાવ જોઈને નારાયણ પ્રસાદ ગદગદ થઈ ગયો. આ ચુકાદામાં શું ન્યાયાધીશને અન્યાય સમજી શકાશે? હાલો, આ ન્યાયાધીશે આમાં માણાની પરિસ્થિતિ જોઈને એને એવી રીતનો 200 રૂપિયાનો હપ્તો કરી દીધો વરહનો. એ બરોબર એને કર્યું, ન્યાયાધીશે ચુકાદો રેડી કર્યો, તો આપણે એનું અન્યાય સમજવો ન્યાયાધીશને? આમાં માણાની પરિસ્થિતિ એને જોવી પડે ને, એને તો ન્યાય કર્યો કહેવાય. અન્યાય સમજી શકાશે? શું તેમનું આ કામ રૂશ્વતખોરીનું માની શકાશે? શું તેમાં દયાભાવ છે એવું નહીં માની શકાય? વાસ્તવમાં તેમાં દયા અને ન્યાય બંને છે. જ્યારે અહીંના કાનૂનમાં આવું બની શકે છે, ત્યારે શ્રી ભગવાન પોતાના ભક્તની ઈચ્છા મુજબ જો ચુકાદો આપે તો તેથી તેમના દયાળુપણામાં અને ન્યાયમાં શું કોઈ દોષ આવે ખરો? તો ન આવે. પરમાત્માના ઓલામાં દોષ ન આવે. હવે ફોજદારી કાયદાના 2 ઉદાહરણો જોઈ. ગોવિંદરામ અને રામપ્રસાદ એક જ મહોલ્લામાં રહેતા હતા. તેઓ હંમેશા પરસ્પર વાદ વિવાદ કર્યા કરતા હતા. વાદ વિવાદમાં ઝઘડો થવાનો ભય હોય જ છે. એક દિવસ પરસ્પર શાસ્ત્રાર્થની ચર્ચામાં રામપ્રસાદને પોતાનાથી વિરુદ્ધનો સિદ્ધાંત સાંભળીને ગુસ્સો આવી ગયો અને ક્રોધમાં મનુષ્યની બુદ્ધિ બહેર મારી જાય છે. તેથી તેણે ગોવિંદરામને જોરથી 2-4 લપડાક મારી દીધી. ગોવિંદરામે તેના પર ફોજદારી દાવો કર્યો. હવે રામપ્રસાદને આ વાતની જાણ થતાં જ તેણે મેજિસ્ટ્રેટ સમક્ષ રૂબરૂ જઈને બધી વાત સાચી કહી દીધી. તેણે કહ્યું, અમે બંને ધર્મ સંબંધી અંદરો અંદર ચર્ચા કરી રહ્યા હતા. હવે ગોવિંદરામે ન્યાયી રીતે જ મારા મતનું ખંડન કર્યું હતું, પણ તેનો મત મારા વિચારથી ઘણો અવળો હતો. તેથી મને ગુસ્સો થઈ આવ્યો, જેના કારણે મારાથી આ અપરાધ થઈ ગયો. જે કંઈ વાંક છે તે ખરેખર મારો જ છે અને મેં જે કર્યું તેનો મને ઘણો જ પસ્તાવો થાય છે. હવે તમે જે કંઈ હુકમ કરો તે પ્રમાણે કરવા હું તૈયાર છું. આવું જજને કીધું. તો મેજિસ્ટ્રેટે કહ્યું, ભાઈ, આમાં હું કંઈ પણ કરી શકું નહીં. તું ગોવિંદરામ પાસે જા અને તેની વિનંતીપૂર્વક માફી માગ. તારા માટે આ જ સૌથી સહેલો ઉપાય છે. મેજિસ્ટ્રેટની વાત સાંભળીને રામપ્રસાદ ગોવિંદરામના ઘરે ગયો અને તેના પગમાં પડીને પોતાનો વાંક કબૂલ કરીને તેણે વિનંતીપૂર્વક ક્ષમા માંગતા કહ્યું કે અત્યારે હું તમારા શરણે આવ્યો છું. હું જરૂર અપરાધી છું, પણ તમારે મને છોડવો પડશે. તેના કાલાવાલા સાંભળીને તથા તેનો હૃદયનો સાસો પશ્ચાતાપ જોઈને ગોવિંદરામ માની ગયો અને તેણે કેસ પાછો ખેંચવા અદાલતમાં દરખાસ્ત કરી. હવે મેજિસ્ટ્રેટે દરખાસ્ત મંજૂર કરી અને રામપ્રસાદને નિર્દોષ છોડી મૂક્યો. આ ઘટનામાં શું કોઈ એવું કહી શકાય છે કે ગોવિંદરામે અથવા મેજિસ્ટ્રેટે કોઈ અન્યાય કર્યો છે અથવા તેમણે દયા દાખવી નથી? એકવાર ભક્ત અમરીશનો અપરાધ કરવાથી દુર્વાસા મુનિને શ્રી વિષ્ણુ ભગવાને તેના શરણે મોકલ્યા હતા અને અમરીશે શરણે આવેલા દુર્વાસાના પ્રાણ સુદર્શન ચક્રને વિનંતી કરીને વસાવ્યા હતા. ભગવાનનું કોઈ પણ શસ્ત્ર ભગવાને ભક્તના રક્ષણ માટે મૂકેલું હોય તો એનું અમરીશ રાજા પ્રમાણ છે. અમરીશ રાજા એનું પ્રમાણ છે કે દુર્વાસા મુનિ એટલે મહાદેવનો અવતાર હતા, રુદ્ર હતા દુર્વાસા ઋષિ. અને જ્યારે અમરીશ રાજા એકાદશીનું વ્રત કરતા, અને આ તો એની પરીક્ષા માટે જ આવ્યા હતા દુર્વાસા ઋષિ. દ્વાપર યુગની બની ગયેલી ઘટના છે આ. એટલે આ અમરીશ રાજાને 12ના હવારમાં પારણા કરવાના હતા. 11 રહીને એકાદશી રહીને હવારમાં 12 નથી પારણા થાય એના. એટલે હવારમાં પારણા કરવાના હતા અને અહીંયા બરોબર દુર્વાસા આવી જાય છે. એ કે ભાઈ તું ઊભો રહે, હું સ્નાન કરીને આવું ને પછી હારે બે પારણા કરીએ. તો પારણા કરવાનો ફિક્સ ટાઈમ હોય, રોજનો ટાઈમ ન હોય, પણ જે દિવસે એકાદશી ને 12 હોય તેથી કેટલાક સમયની અંદર પારણા કરવા એ નક્કી હોય શાસ્ત્રોમાં. એટલે અમરીશ રાજાને એમ થયું કે જો મહાત્માને આવતા વાર લાગી જાય અને પારણાનો સમય વ્યો જાય તો મારે પાછું ભૂખ્યું રહેવું પડશે, એટલે પારણા નહીં થાય. એટલે એને એક તુલસીના જળમાં
શરણામૃત લઈને ખાલી શરણામૃત મોઢામાં મૂક્યું એટલે પારણા થઈ ગયા કહેવાય. પછી જમવાનું બાકી હતું. હવે આ વાત દુર્વાસાને ખબર પડી ગઈ. દુર્વાસા કરે છે ક્રોધ અને એને હરાપ આપવા જાય છે. ઘણું ખીજાય છે અમરીશ રાજાને. એટલે અમરીશ રાજાની સુરક્ષા માટે ભગવાને સુદર્શન ચક્ર મૂકેલું હતું. એટલે ત્યાંથી સુદર્શન ચક્ર ઓલા નહીં દુર્વાસા એને હરાપ આપીને કૃત્યા પેદા કરે. એના જટામાલી વાળ છે કૃત્યા પેદા કરે ને એટલે કૃત્યા પેદા થાય ત્યાં તો ઓલ પર સુદર્શન ચક્ર રક્ષણ માટે આવી જાય છે. આવી જાય એટલે એને સૌદે ભુવનમાં ફેરવે દુર્વાસાને. વિષ્ણુ ભગવાન પાસે જાય ને મહાદેવ પાસે જાય ને બધા બ્રહ્માજી બધા પાસે જાય છે. વિષ્ણુ ભગવાન છેલ્લે એમ કે ભલે મારું ચક્ર છે સુદર્શન પણ અપરાધ તમે કોનો કર્યો? તાકે અમરીશનો. તાકે અમરીશ પાસે જાઓ, અમરીશ માફ કરે તો સુદર્શન ઊભું રહે, બાકી મારથી હવે ન ઊભું રહે. હા એમ આ એનું પ્રમાણ છે કે જેનો અપરાધ કરો ને એની ક્ષમા માંગવી પડે. હા નો કામનો નહીં. એટલે કહે છે કે દુર્વાસાના પ્રાણ સુદર્શન ચક્રને વિનંતી કરીને બચાવ્યા હતા. આ ઘટનામાં એ રીતે દયા અને ન્યાય બંને એક સાથે સંપન્ન થયા હતા. શિવરામ નામનો સરળ સ્વભાવનો એક સદાચારી માણસ એક ગામમાં રહેતો હતો અને તે ગામમાં એક લૂંટારાનું ઘર હતું. હવે શિવરામ કોઈ વાર તેની પાસેથી લૂંટફાટની ઘટનાઓ સાંભળતો હતો. હવે કુસંગનું ફળ ઘણું ખરાબ આવે છે. તમે ન કરતા હોય, તમે બહુ સાત્વિક સ્વભાવના હોય, પણ કોઈ કુસંગી માણસ યારે તમે બેહવા મળો એટલે તમારામાં એનો પ્રભાવ પડે. આ જવાના ક્યારે સત્સંગમાં ન આવતો પણ 8 દી આવે એટલે એને 5 છોકરા બેસતો એ બીજા આવે આપણી ગેરંટી. કેમ કે આનો પ્રભાવ પડે, વાણીનો પ્રભાવ હોય, પડે ખેહાઈ લાવે. શિવરામનું મન એક દિવસ લલસાયું. લોભે તેની બુદ્ધિ બગાડી. હું છું આવ્યું પરિણામ શું આવશે એનો બિલકુલ વિચાર નહીં કરતા તેણે નંદરામ નામના ગૃહસ્થના ઘરમાં લૂંટ ચલાવી અને 3000 રૂપિયા રોકડા તથા કેટલાક ઘરેણા પણ લૂંટ્યા. પોતાના બચાવ ખાતર તેણે રોકનારાઓ પર 2-4 લાકડીઓ પણ ફટકારી દીધી. ધન લઈને તે ઘરે ગયો અને પોતાની પત્નીને બધો વૃત્તાંત કહ્યો. હવે શિવરામની પત્ની ઘણી વિવેકી અને સન્નારી હતી. તેણે પોતાના પતિનું આ ખરાબ કૃત્ય સાંભળીને ઘણું દુઃખ થયું અને તેણે ચરણોમાં માથું ટેકવીને પોતાના પતિને ધર્મનું ભાન કરાવ્યું અને વિનંતી કરી કે આ ધન તમે અત્યારે જ પાછું આપી આવો. શિવરામ ખરેખર તો સારો માણસ હતો. પેલા એ સારો માણસ હતો. તે કોઈ ધંધાદારી લૂંટારો તો હતો જ નહીં. કુસંગને લીધે તેની બુદ્ધિ નષ્ટ થઈ ગઈ હતી. એટલે કહેવાય કે બેહવું ને તો એ હારાને જોઈને બેહવું ભાઈ. નહીતર તમે 100 હારા હશો ને તો તમને 8 દીમાં તમારો રોલ થઈ જાય. અહીંયા જ થયું ને, કુસંગને લીધે જ આ માણસને એવો વિચાર આવ્યો કે લાય હું ચોરી કરું, નહીતર ક્યાં કરવાનો પ્રશ્ન હતો. કુસંગને લીધે તેની બુદ્ધિ નષ્ટ થઈ ગઈ હતી. પત્નીના સમજાવવાથી તેણે પોતાનો અપરાધ જલ્દી દીવાની જેમ સ્પષ્ટ દેખાવા લાગ્યો. તમે કુસંગમાં આવી ગયા, કોઈને એ લાઈને પકડી લીધી, કોઈ પણ કુસંગ તમે લઈ લીધો, તમને કોઈ એવો ગુરુનું માધ્યમ મળી ગયું, કોઈ એવો હારો માણસ મળી ગયો તો જ તમે નીકળી શકો, નહીતર ન નીકળી શકો. નહીતર તો અધોગતિનો પાયો નક્કી લખી નાખવાનો. પત્ની આને એની પત્ની મળી ગઈ, એનો ગુરુ થઈ ગયો, સમજી લો. નહીતર આ એક અપરાધ કર્યો બીજો કરે પછી એક કૃત્યાત ચોર થઈ જતી. એટલે અહીંયા કહે છે દીવાની જેમ એનો અપરાધ એને સ્પષ્ટ દીવાની જેમ દેખાવા લાગ્યો. હવે પત્નીની સલાહથી તે તુરંત જ પેલું ધન લઈને કલેક્ટર સાહેબના બંગલે ગયો અને રૂપિયા તથા ઘરેણા તેની આગળ મૂકીને આત્મસમર્પણ કરીને તેને કરગરતા કહ્યું કે મારાથી મોટો અપરાધ થઈ ગયો છે. કુસંગના કારણે મારા મનમાં લોભ જાગ્યો હતો અને તેથી મારી બુદ્ધિ બહેર મારી ગઈ હતી. મેં બિચારા નંદરામને અન્યાયપૂર્વક સતાવ્યો અને એવું કુકર્મ કર્યું કે જે મારા બાપ દાદાઓમાં કોઈએ પણ કર્યું નથી. આ સંઘનો પ્રભાવ છે. એના બાપ દાદાઓમાં કોઈએ નહોતું કર્યું, પણ એક માણાના કુસંગના કારણે આ માણાને ચોરી કરવાનું પૂજ્યું એમ. હા, એક જ વ્યક્તિના ઓલા થયા થઈ ગયું. મારો અપરાધ કોઈ રીતે માફ કરી શકાય તેવો જ નથી, પરંતુ હું તમારા શરણે આવ્યો છું. તમે મને બચાવી લ્યો. ભવિષ્યમાં કદી પણ હું આવું કુકર્મ નહીં કરું. કલેક્ટરે તેની વાતમાં વિશ્વાસ બેઠો અને તેમણે વિચાર્યું કે જો આની દાનત ખરાબ જ હોત તો માલ લઈને હાજર શા માટે થાત. કલેક્ટરે તેને ત્યાં જ રોકી લીધો
અને પોલીસને મોકલીને નંદરામને બોલાવ્યો. નંદરામ તે વખતે પોલીસમાં ફરિયાદ કરવા જઈ રહ્યો હતો અને ત્યારે જ એક પોલીસ કોન્સ્ટેબલે આવીને કહ્યું કે તમારા ઘરમાં જેણે લૂંટ ચલાવી છે તે માણસ માલ સાથે કલેક્ટર સાહેબના બંગલે હાજર છે. હવે સાહેબે તમને અત્યારે જ બોલાવ્યા છે. માલ મળી આવ્યાની વાત સાંભળતા જ નંદરામ ઘણો ખુશ થયો અને તે તરત જ પોલીસની સાથે સાહેબના બંગલે ગયો. તેને જોઈને શિવરામે તેના પગ પકડી લીધા અને પોતાનો અપરાધ માફ કરવા રડી રડીને વિનંતી કરવા લાગ્યો. નંદરામે તેની કોઈ વાત સાંભળી નહીં અને કહ્યું કે તને હું છોડવાનો નથી, તને જેલમાં મોકલાવીને જ જંપીશ. મામલો કોર્ટમાં ગયો. કલેક્ટર સાહેબના છુપાવાથી શિવરામે તે જ વાતો સાથે સાચી ફરીથી કહી. કલેક્ટર સાહેબના પૂછવાથી શિવરામે તે જ વાતે સાચી ફરીથી કહી સંભળાવી કે જે વાતો તેણે સાહેબના બંગલે કહી હતી. એ સાંભળીને સાહેબે નંદરામને પૂછ્યું, તમે જણાવો કે આની સાલ સલગત વિશે તમારો શું ખ્યાલ છે? નંદરામે કબૂલ કરવું પડ્યું કે હું આને ઓળખું છું, આ ખાનદાન ઘરનો યુવાન છે. લૂંટારાઓની સોબતથી જ તેનામાં કુબુદ્ધિ જન્મી છે, પરંતુ તેને સજા તો જરૂર થવી જોઈએ, નહીતર આ ફરી પાછો આવું જ કામ કરશે. હવે કલેક્ટર દયાળુ હતા. તેઓ શિવરામની નિખાલસતા અને સચ્ચાઈ પર મુગ્ધ થઈ ગયા અને તેણે ભવિષ્યમાં સાવધાન રહેવા ચેતવણી આપીને શિવરામને છોડી મૂક્યો. અને આ રીતે દયા કરનારા કલેક્ટરને શું અન્યાયી માની શકાય? કલેક્ટરે દયા રાખી તો કલેક્ટર અન્યાયી થોડા થઈ ગયા? એને ચાન્સ આપ્યો જીવન જીવવા માટે. બસ આ જ રીતે ભગવાન પણ નિખાલસ અને સાચા હૃદયથી તેમના ચરણે થનારને મુક્ત કરી દે છે. ભગવાનની પાસે તમે કરગરીને એને પ્રાર્થના કરો ને તો એ તમને મુક્ત કરી દે છે. અહીં એવો પ્રશ્ન ઉઠી શકે છે કે આ બધા ઉદાહરણો તો સાધારણ અપરાધના છે. ખૂન વગેરેના ગંભીર બનાવમાં પ્રતિપક્ષના લોકો ખુશીથી ચુકાદો માની લે તો પણ ન્યાય કરતા ન્યાયાધીશ અપરાધીને છોડી શકતા નથી, અને જો છોડી મૂકે તો તેને જરૂર અન્યાયી માનવામાં આવે છે. આ સવાલનો જવાબ મેળવતા પહેલા એ સમજવું જરૂરી છે કે ખૂન અથવા મનુષ્ય હત્યા ત્રણેય પ્રકારે કરવામાં આવે છે. ન્યાય કરવાના ખ્યાલથી, ભૂલથી અને જાણી જોઈને અન્યાયથી. ન્યાય કરવા માટે કરનારા મનુષ્યવધ. તો ખૂન અપરાધ જ ગણાતો નથી. ધર્મનું રક્ષણ કરવા માટે, લોકહિત સાધવા માટે, ન્યાયનું રક્ષણ કરવા માટે અથવા આત્મરક્ષા માટે નિસ્વાર્થ ભાવે જે મનુષ્યવધ થાય છે તેવી હત્યાઓમાં વધ કરનારો દંડને પાત્ર બનતો નથી. અપરાધીને ન્યાયપૂર્વક ફાંસીની સજા આપનારા ન્યાયાધીશને અથવા ફાંસીની સજા મેળવનારા મનુષ્યને ફાંસી પર લટકાવનારા જલ્લાદને કોઈ અપરાધી નથી માનતું. ડાકુ લૂંટારાઓથી ધન અને પ્રાણ બચાવવા માટે તેમના પર સહસ્ત્ર પ્રહાર કરનારને તો પુરસ્કાર પાત્ર ગણવામાં આવે છે. તાજેતરમાં જ એક બંગાળી યુવતીએ બદ ઇરાદાથી ઘરમાં ઘૂસી આવેલા એક નવયુવાનને હણી નાખ્યો હતો. તે પકડાઈ ગઈ, પરંતુ અદાલતે તેના કૃત્યની પ્રશંસા કરી અને તેને નિર્દોષ છોડી મૂકી હતી. એ ખરું કે મનુષ્ય કૃત્ય ન્યાયમાં એવી ભૂલ થવાની સંભાવના રહી શકે છે કે તે મનુષ્ય કોઈ કિસ્સામાં ન્યાયસંગત કર્મ કરનારને પણ સજાપાત્ર માની બેસે છે, પરંતુ અંતર્યામી સર્વતચક્ષુ અર્થાત બધી જ બાજુએ દ્રષ્ટિ ધરાવનારા પરમાત્માના ન્યાયમાં તો આવી ભૂલ થવાની કોઈ સંભાવના જ નથી. સદગુરુદેવ કી જય.